સરકારી શાળામાં સામાન્ય રીતે મધ્યમ વર્ગ અને પછાત વર્ગના બાળકો ભણતા હોય છે, પરંતુ તેમના ચહેરા ઉપર પણ સ્મિત આવી શકે, તહેવારો તે પણ ઉજવી શકે એવા ઉદ્દેશથી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છેલ્લા 13 વર્ષથી આ વિસ્તારમાં પતંગનું વિતરણ કરતા હોય છે। આજે પણ તેઓ અહીંયા કહી શકાય કે પતંગ ઉત્સવમાં આવ્યા છે। આપણે તેમની સાથે વાત કરવાના છે। શું કહેવું છે જીતુભાઈ, શું કહેશો? 13 વર્ષથી ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના ધારાસભ્ય બન્યા બાદ સરકારી સ્કૂલે મારા કામનું કેન્દ્રબિંદુ રહ્યું છે। મેડિકલ કેમ્પો હોય, રાવણ દહનના કાર્યક્રમો હોય, બાળકોની ખુશી એથી વધારે, કારણ કે ઈશ્વર સ્વરૂપ બાળક છે। આદરણીય નરેન્દ્રભાઈએ સમાજ જીવન સાથે જોડાઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ કામ કરે એવા અલગ અલગ સેગમેન્ટોમાં કામ કરવાનો મોકો, કારણ કે આ ઉત્સવો એ સમૂહમાં ઉજવવાના ઉત્સવો છે। જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય ભૂલીને આપણા ધર્મના જે ઉત્સવો છે એ વિશેષ રીતે ઉજવાય એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની પણ વિચારધારા રહી છે। માનનીય મેયર શ્રી ભરતભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ, શહેરના સૌ આગેવાનો, નગરસેવકો, એમની શિક્ષણ સમિતિના સૌ ચેરમેનશ્રી સદસ્યોની વિશેષ ઉપસ્થિતિમાં 1.25 લાખથી પણ વધારે પતંગો એ અમે આપી રહ્યા છીએ। આપવા કરતાં આનંદ લૂંટવા માટે સમૂહમાં જે આનંદ બાળકોનો સ્મિત હોય છે, વાલીઓને જે ભાવ થાય છે, આ ભાવ એ અમે જોવા માટે અને એની સાથે રહીને દરેક વખતે અમે જતા હોઈએ છીએ। અલગ અલગ સંસ્થાઓ છે, મા બાપ વગરના બાળકો છે જે સરકારી સ્કૂલમાં ભણે છે, એમને પણ એમાં જોડવાનો પ્રયાસ, મંદબુદ્ધિ, અંધોદ્યોગ શાળા, અલગ અલગ પ્રકારે તાપીબાઈ વિકાસ ગૃહ, અનાથ આશ્રમ, એરગ્રસ્ત બાળકો, એમને પણ અમે જોડીએ છીએ। અને પતંગનો આનંદ એક અનેરો હોય છે। ત્યારે આ પતંગ ઉત્સવ એ સૌના જીવનમાં ખૂબ પોતાનો પતંગ એ જીવનભર ઊંચો ઊંચો ઉડતો રહે, કોઈ કાપી ન જાય, કોઈ લૂંટી ન જાય, ઢબી ન જાય, કન્ની ન બાંધવી પડે, પૂંછડીઓ ન બાંધવું પડે, એવો સ્થિર પતંગ ખૂબ ઊંચાઈ સુધી સૌનો ઉડે એવી સૌ ગુજરાતવાસીઓને મકર સંક્રાંતિ પર્વની શુભકામનાઓ। આ હતા જીતુભાઈ વાઘાણી। સ્પષ્ટપણે કહ્યું છે દરેક તહેવારો છે દરેક સમાજ માટે હોય છે, જ્યારે બાળકો માટે અતિ મહત્વનો પ્રસંગ છે પતંગોત્સવ છે, અને એટલે આજે 2 દિવસમાં તેમણે 1.25 લાખથી વધુ પતંગો છે બાળકોને વિતરણ કર્યું છે। બાળકો આનંદ અને ઉત્સાહ સાથે પતંગ ઉજવે તેવી શુભકામનાઓ।